લાલ ઘૂમ તાપમાં મોરતો મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. લાલ ઘૂમ તાપમાં મોરતો મસ્તીનો તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ નગરની વચ્ચે હતો એક ગુલમોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. કંઈ જ ખૂટ્યું નથી, કંઈ ગયું પણ નથી. વાળા સાહેબ છે આપણી સમક્ષ ઉપસ્થિત. વાળા સાહેબ સાંભળો છો ને અમને? વાહ. કંઈ જ ખૂટ્યું નથી, કંઈ ગયું પણ નથી. જર ઝવેરાત સૌ એમનું એમ છે. તે છતાં લાગતું સગળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી. આ કવિ છે સાહેબ એ ગુલમોર અને ટવકાનો કવિ છે. વાળા સાહેબ અલાઉ મી 2-4 વાતો કરું છું મનોજ ખંડેરિયા સાહેબ વિશે. ગુલમોર અને ટવકાનો કવિ છે, ખેતર અને પીંછાનો કવિ છે. એ ક્યારેક એવું કહે છે શબ્દથી બીજું શું સવાયું છે. શ્રી સવા લખ્યા કર બારણે શબ્દથી બીજું શું સવાયું છે એમ કહીએ શબ્દનો મહિમા કરે છે. તો ક્યારેક કહે છે કે થાક લાગે શબ્દને તે થાક હું વાણીના ભાલે પ્રકટ પ્રસ્વેદ છું. એમ કરીને એ શબ્દને લાગેલો થાક પણ એ છે એમ પણ કહે છે. તો ક્યારેક કવિતા એને પ્રિયજનને મળવા માટેના ચરણ લાગે છે, તો ક્યારેક એ કલમને નરસિંહની મશાલ સાથે સરખાવે છે. ગમે તે હો, પણ આ કવિ માટે ગઝલ કે કવિતા એ મનોરંજન નથી, પ્રાણવાયુ છે. તો આવા પ્રાણવાયુ જે છે જેના માટે ગઝલ, એ કવિને આપણે મળીએ. અને સૌ પ્રથમ હું વિનંતી કરું છું કવિના શબ્દથી શરૂઆત કરીએ. ગાયિકા અને સંગીતની વિદ્યાર્થીની એવી ઈશા નાયર આપણી સમક્ષ પ્રસ્તુત છે. એ આપણી સમક્ષ પ્રસ્તુત કરશે એક ગઝલ જે પ્રમાણમાં ઓછી જાણીતી છે અને કવિ વાર્તાકાર મિત્ર વિપુલ વ્યાસે એનું સ્વરાંકન કર્યું છે. તો ગઝલ છે લીલા લીલા સંભવ જેવું. સાંભળીએ આપણે ઈશાના કંઠેથી. ઈશાદ. થેન્ક યુ સો મચ તમને બધાને મને અહીંયા આગળ ઇન્વાઇટ કરવા માટે. લીલા લીલા સંભવ જેવો, લીલા લીલા સંભવ જેવો, આસો આસો પાલવ જેવું, આસો આસો પાલવ જેવું, લીલા લીલા સંભવ જેવું, લીલા લીલા સંભવ જેવું. ક્યાંક કમળનું ઉગવું નક્કી, ક્યાંક કમળનું ઉગવું નક્કી, ક્યાંક કમળનું ઉગવું નક્કી. ચારે બાજુ કાદવ જેવું, ચારે બાજુ કાદવ જેવું, આસો આસો પાલવ જેવું, આસો આસો પાલવ જેવું, લીલા લીલા સંભવ જેવું, લીલા લીલા સંભવ જેવું. ખાલી પોલઈ બેઠું છે મન, ખાલી પોલઈ બેઠું છે મન, ખાલી પોલઈ બેઠું છે મન. કોઈ વિતેલા ઉત્સવ જેવું, કોઈ વિતેલા ઉત્સવ જેવું,
આસો આસો પાલવ જેવું, આસો આસો પાલવ જેવું, લીલા લીલા સંભવ જેવું, લીલા લીલા સંભવ જેવું, સપનાના નિર્જન ટાપુ પર, સપનાના નિર્જન ટાપુ પર, સપનાના નિર્જન ટાપુ પર, કોણ ભટકતું માનવ જેવું, કોણ ભટકતું માનવ જેવું, આસો આસો પાલવ જેવું, આસો આસો પાલવ જેવું, લીલા લીલા સંભવ જેવું, લીલા લીલા સંભવ જેવું, શબ્દ જન્મની પળ આવી ગઈ, શબ્દ જન્મની પળ આવી ગઈ, શબ્દ જન્મની પળ આવી ગઈ, સઘળે સૂનું નીરવ જેવું, સઘળે સૂનું નીરવ જેવું, આસો આસો પાલવ જેવું, આસો આસો પાલવ જેવું, લીલા લીલા સંભવ જેવું, લીલા લીલા સંભવ જેવું. થેન્ક યુ સો મચ. વાહ, ખૂબ સરસ. ખૂબ આનંદ થયો. મારા ભાગે પણ થોડું બોલવાનું આવ્યું છે એ રીતે કે મારે મનોજ ખંડેરિયાનો જીવન સંદર્ભ વિશે થોડી વાત કરવાની છે, જેથી કવિઓ પર એ બોજો ના પડે કે એમણે એમના જીવનની વાત ના કરવી પડે. મનોજ ખંડેરિયાના જીવન વિશે હું થોડીક વિગતો ફટાફટ કહી દઈશ, જેથી ભાવકને એમના કાવ્ય વિશ્વમાં પ્રવેશ કરવામાં સરળતા રહે. મનોજ ખંડેરિયાનો જન્મ ઈસવીસન 1943માં 6 જુલાઈએ જુનાગઢ મુકામે થયો. પિતાનું નામ રુજલાલભાઈ, માતાનું નામ વિજયાબેન. પિતાજી મહેસૂલ અધિકારી હતા, એટલે એમની બદલીઓ વારંવાર થતી હતી. વેરાવળ, જુનાગઢ, મોરબી, રાજકોટ, જામનગર, આ બધા સ્થળોએ એમણે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ લીધું. ટૂંકમાં સૌરાષ્ટ્રને ખાસું ખૂંદવાનો એમને અવસર મળ્યો અને વેલકમ વિનોદભાઈ. એમને અવસર મળ્યો જુનાગઢ સૌરાષ્ટ્રના વિવિધ ભાગોને, અને એમણે 1965માં BSc ની પદવી મેળવી. 1967માં LLB થયા અને 1967માં LLB થયા અને 1968 થી જુનાગઢમાં જ એમણે વકીલાતનો પ્રારંભ કર્યો. સાથોસાથ કેટલો સમય એમણે કાયદાના વિષયનું અધ્યાપન પણ કર્યું. પાછળથી 1984 થી તેઓ ખાણના ઉદ્યોગ ક્ષેત્રે પણ સંકળાયા. એટલે એક કવિ તો ખરા, પણ વ્યાપાર અને વ્યવસાયમાં પણ પાવરદા હતા. અને પૂર્ણિમા ખંડેરિયા એમના જે વાઇફ છે એમના વિશે લખે છે ત્યારે પણ કહે છે એકદમ પરિવાર પ્રેમી ને મુલાયમ મિજાજના વ્યક્તિ હતા. મનોજ ખંડેરિયાના એમના કાવ્ય સર્જનના શ્રી ગણેશ તો 1959-1960માં થયા, પરંતુ કવિતાના પ્રકાશન અંગે બિલકુલ ઉતાવળ ન કરવાની એમના કાવ્યગુરુ અથવા તો એમના ગુરુ જે પ્રોફેસર તખ્તસિંહ પરમાર, એમની સલાહને કારણે એમણે કાવ્યો બહુ પાછળથી પ્રગટ કર્યા. 1966માં એમનું પ્રથમ કાવ્ય પ્રકાશિત થયું અને ત્યારબાદ એમના 4 સંગ્રહો પ્રગટ થયા. અચાનક, અટકળ, અચાનક 1970માં, અટકળ 1979માં, અંજની 1991માં અને હસ્તપ્રદ
અંજની હસ્તપ્રત એક એમનું પ્રકાશન એક સાથે થયું. એટલે 1991માં આ 2 સંગ્રહ થયા અને 5મો સંગ્રહ એમનો મરણોત્તર પ્રકાશિત થયો 2004માં, ક્યાંય પણ ગયો નથી. આ બધા સંગ્રહોને વિવિધ પુરસ્કારો મળ્યા છે. બહુ યાદી બહુ જ લાંબી છે મનોજ ખંડેરિયાને મળેલા પુરસ્કારોને, એટલે હું બધામાં નથી કહેતો, પણ ધનજી કાનજી સુવર્ણચંદ્રક એમને મળ્યો હતો અને INT દ્વારા કલાપી એવોર્ડ પણ એમને આપવામાં આવેલો. અહીં એમના કાવ્ય સંદર્ભમાં સહેજ નાની વાત કરીશ સંજુભાઈ, કે ભગવતી કુમાર શર્માનું એક કોટ છે, આદિલ ચીનુ મનોજ પૂર્વેની ગઝલોમાં આત્મલક્ષીપણું, ભાષાની ફારસી પ્રચુર ક્લિષ્ટતા, ભાવની સ્થૂલતા વગેરે કુલક્ષણો, ભગવતી કુમાર શર્માનો શબ્દ છે, કુલક્ષણો પ્રચલિત હતા. તેમાંથી છૂટવાના પ્રયત્નો ગત પેઢીના ગઝલકારોએ આરંભી દીધા હતા. આદિલ ચીનુ મનોજની પેઢીના ગઝલકારોએ ગઝલનો સંપૂર્ણ ગજેન્દ્ર મોક્ષ સિદ્ધ કર્યો. મનોજની ગઝલોમાં જે ચારુતા, સૌંદર્યબોધ અને ભાવ સૂક્ષ્મતાનો અનુભવ થાય છે, તેનું ભાષાક્રમ જે કોટીએ વિલસે છે, તેને ધ્યાનમાં રાખીએ તો કવિને આધુનિક ગઝલકાર લેખવામાં કશી મુશ્કેલી પડે તેમ નથી. ગઝલકાર તરીકેના મનોજના સ્થાનનું મૂલ્યાંકન કરતી વખતે સમગ્ર ગુજરાતી ગઝલની ગતિવિધિને ધ્યાનમાં રાખવી જ પડે તેમ છે. આવું અનકોટ ભગવતી કુમાર શર્મા. ચીનુ મોદી એમના વિશે એક અભ્યાસ લેખમાં જણાવે છે કે મનોજ ખંડેરિયાની ગઝલોની 3 જે મહત્વની લાક્ષણિકતા છે, એ તો એક છે રુજુતા અથવા કુમાશ, બીજી છે એમણે ગઝલની સંપૂર્ણપણે ગુજરાતી કરેલી બાની. એ કહે છે કે ગરમાળા અને પરવાળા જેવા શબ્દો પહેલી વાર ગુજરાતી ગઝલમાં જો કોઈએ પ્રયોજ્યા હોય તો એ મનોજ ખંડેરિયા છે. એટલે મનોજ ખંડેરિયા સાથે રમેશ પારેખ અને એ બધા પણ ગઝલકારો ખરા, રાજેન્દ્ર શુક્લ પછીથી, કે જેમણે ગઝલને સંપૂર્ણ ગુજરાતી કરી. અને ત્રીજી વિશેષતા જે કહે છે ચીનુ મોદી, એ છે એમના બહેરના પ્રયોગો, ટૂંકી લાંબી જુદી જુદી બહેરના પ્રયોગો અને ઝૂલણા છંદનું પણ વાપરવું ગઝલમાં, એટલે જુદા જુદા છંદના પ્રયોગો, વધુ સંજુ સાહેબ કહેશે એના વિશે. એટલે આ ટૂંકમાં એક જ્યારે પરંપરાગત ગઝલનો મધ્યાહન તપતો હતો, જ્યારે બેફામ સાહેબ કે ઘાયલ સાહેબ, જ્યારે જલન માત્રી સાહેબ, આ બધા હતા ગઝલ ક્ષેત્રે કાર્યરત, ત્યારે મનોજ ખંડેરિયા, ચીનુ મોદી, આદિલ અને પછીથી રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, આ બધાનો ગઝલ ક્ષેત્રે પ્રવેશ થાય છે અને તેઓ ગઝલના આધુનિકીકરણમાં પોતાનું જબરદસ્ત પ્રદાન કરે છે. તો આ જસ્ટ મારા સંદર્ભ ખાતર. હવે ઓવર ટુ સંજુ સાહેબ, કે મનોજ સાહેબની ગઝલની વાત કરીએ. જસ્ટ મિનિટ લઉં સાહેબ, કે સંજુવાળા આપણી ભાષાના આપણે સૌ જાણીએ છીએ તેમ અગત્યના કવિ છે. તેમનો જન્મ સાવરકુંડલા બારડામાં થયો હતો અને તેમનું પ્રાથમિક શિક્ષણ બારડામાં થયું, હાઈસ્કૂલ વગેરે સાવરકુંડલામાં થયું અને ત્યારબાદ તેઓ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં 1979 થી છે, હવે નિવૃત્ત છે, હાલ નિવૃત્ત મામલતદાર છે તેઓ. અને તેમના 4 સંગ્રહો પ્રગટ થયા છે. કંઈક કશું અથવા પ્રતિ, બીજો કિલ્લેબંધી, ત્રીજો રાગાધીનમ અને ચોથો કવિતા નામે સંજીવની. તો એમની એક પંક્તિ છે, મને બહુ ગમે છે. છેક શિખરની મજા હોય માણવી એણે જાતે થઈ જવાનું ધજા. તો હું આવા આપણી ભાષાના એક જાણીતા, સુખ્યાત, પ્રતિષ્ઠિત, નીવડેલા કવિ શ્રી સંજુવાળાને વિનંતી કરું કે તેઓ મનોજ ખંડેરિયાની ગઝલો વિશે આપણને વાત કરે. સંજુ સાહેબ. નમસ્કાર મિત્રો. આ જાહેર માધ્યમથી આપની સમક્ષ હું પ્રસ્તુત થઈ રહ્યો છું ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી ભાલોડિયા સાહેબ અને અધ્યક્ષ શ્રી પંડ્યા સાહેબ, મારા સાથી વક્તા વિનોદ જોશી, પ્રિય સાગર અને સૌ મિત્રો. મનોજ ખંડેરિયાના જીવન વિશેની કેટલીક વિગતો સાગરે આપણને
કઈ છે, એટલે આપણે એમનાથી પરિચિત થયા છીએ એમ કહીએ. ચારેક સંગ્રહો છે એ આપણને વાત મળી, પણ એ 4 સંગ્રહોની જે ટોટલી કુલ રચનાઓ છે એમાંથી મારે એમની ગઝલ રચનાઓ વિશે વાત કરવાની છે. અને અન્ય એમના ગીત છે, અછાંદસ છે, લયાન્વિત છે અને છાંદસ કવિતા છે, એમની વાત મારા પછી વિનોદભાઈ કરવાના છે. મિત્રો, તો આપણને આ 4 સંગ્રહની મળીને જે એનો એક સંગ્રહ બને છે, વર્ષોના વર્ષ લાગે, એ મનોજ ખંડેરિયાની સમગ્ર કવિતાનો સંગ્રહ છે ને એમાં આપણને લગભગ 320 જેટલી ગઝલ રચનાઓ, ગઝલ કવિતા મળે છે. એટલે આ 320 જેટલી રચનાઓ છે એને સંદર્ભમાં રાખીને જો વાત કરવાની થાય તો એ બહુ મોટો સમય લે. એટલે આપણે એના થોડા જે મુખ્ય મુકામ છે એને જરા થોડોક સ્પષ્ટ કરતો હું આગળ નીકળી જઈશ, કારણ કે મારે બહુ જ ટૂંકા સમયમાં એમની આ વાત કરવાની છે. જ્યારે કોઈ પણ ભાવક છે એ કવિતાની વાત કરતો હોય ત્યારે કવિના કર્તૃત્વની વિગતવાર તપાસ કરવા કરતા હું એમ માનું છું કે એ પોતાની સહૃદયતા જોડવાની કોશિશ કરતો હોય છે. કારણ કે કવિતા છે એ તો દૂરના આકાશની અંદર વિહરતી, કાં તો એ નિહારિકાઓ છે, અથવા તો એ નવગંગાઓ છે, અથવા તો એ ક્યારેક તારલા છે, ક્યારેક કોઈ ખરી પડતો તારલો છે, કોઈ વધુ ચમકતો તારલો છે, ઘણી બધી શક્યતાઓ છે. પણ ભાવક છે એ પોતાની ચિત્તની અવસ્થા એની સાથે જોડતો હોય છે અને એ અવસ્થામાં ઝીલાયેલું છે એ પોતે જ્યારે જ્યારે આ કવિતા વિશે વાત કરતો હોય ત્યારે સૌ સમક્ષ મૂકતો હોય છે એમ કહીએ. એટલે એની જે આ સ્થિતિ છે એ સ્થિતિ ભાવક તરીકેની સ્થિતિ છે. કવિની સ્થિતિ શું હોય છે? તો કવિની સ્થિતિ એ છે કે એને હંમેશા કાયમ માટે કોરા કાગળનો સામનો કરવાનો હોય છે અને ભાષા, અભિવ્યક્તિ, રજૂઆત વગેરે વગેરે જે કવિતાના ઉપકરણો છે, કવિતા કરવા માટેના ઉપકરણો છે, એની સાથે સતત એને મૈત્રી કરવાની હોય છે. અને આ કવિતા માટેનો એનો આગવો એક પ્રકારનો, વિનોદભાઈ એમ કહીએ કે પ્રપંચ છે કવિનો. અને એ પ્રપંચ છે એ કરવા માટે થઈને કવિ વારંવાર છે એ આ બધી જ વસ્તુઓ સાથે જોડાતો હોય છે. મનોજની કવિતાનો બહુ ઝડપથી મારે વાત કરવાની થાય તો જે આપણી પાસે જે એકદમ જાણીતા જે ઉપકરણો છે, જે જાણીતી જે બાબતો છે, જાણીતા વિષયો છે, એના કરતા હું જરા જુદી રીતે એમ કહું કે મારે મનોજની 4-5 જેટલી જે ખાસિયતો છે મનોજની ગઝલની, એ ખાસિયતો વિશે વાત કરવાની. એટલા માટે કે મનોજની ગઝલમાં શું વિશેષ છે? તો સૌથી પહેલા તો જેમ સાગરે આપણને વાત કરી અને ચિનુભાઈએ અને બીજા મિત્રોએ જે રીતે એને અનુમોદન આપ્યું છે, એ રીતે મનોજની સૌથી જો મોટી વાત હોય તો એ એની બાનીની નાજુકી છે. બાનીની નાજુકીની સાથે સાથે એની કથનની સચોટતા છે અને એટલું જ એના અર્થ ભાવનું લાઘવ એ મનોજની કવિતાનો પહેલો સૌથી મોટો ગુણ એમ આપણે કહી શકીએ. મનોજનો જે કાળ છે એ આપણે જાણીએ છીએ કે આધુનિક કવિતાનો કાળ છે, છતાં મનોજ છે એ બિલકુલ આપણી પરંપરાની સાથે રહીને ગઝલ સાથે પનારો પાડે છે. એ પનારો પાડતા શબ્દ છે એ પણ મનોજનો એક વિશેષ બને છે. લગભગ એમ માનો કે આપણને જે 301 જેટલી 320 જેટલી કવિતા ગઝલ એની હું કહું છું, તો આશરે એમાંથી આપણને 2000 જેટલી કવિતા મળે એમ કહીએ. કારણ કે ગઝલનો પ્રત્યેક શેર છે એક સ્વતંત્ર કવિતા છે. એટલે આ 2000 કવિતા જો આપણને મનોજમાં માત્ર ગઝલના ફોર્મમાં મળતી હોય તો એમ હું કહું કે લગભગ 201 વખત એને શબ્દ સાથે પનારો પાડ્યો છે અને શબ્દને અભિવ્યક્ત કરવાની કોશિશ કરી છે. એટલે એક બીજો વિશેષ છે મનોજનો શબ્દ છે. એ પછીથી ટક્કા તરીકે, બારાખડી તરીકે, શિલાલેખના અક્ષર તરીકે, છપાયેલા શબ્દ તરીકે ઘણી બધી રીતે વિસ્તાર પામે છે. પણ એક શબ્દ સાથેનું અનુસંધાન મનોજનો એક વિશેષ છે એમ કહીએ. ત્રીજો એક એનો વિશેષ છે એ સંદર્ભોની ગૂંથણી છે.
કદાચ મનોજની ગઝલો જ સૌથી વિશેષ, વિનોદભાઈ એમ કહીએ, જો આપણે એમાં થોડા ઊંડા ઉતરીએ ને તારવીએ તો અનેક પ્રકારના સંદર્ભો સાથે કામ પાડે છે. માત્ર નરસિંહ જુનાગઢના છે અને જુનાગઢના સંદર્ભો આપણને તરત તો હોઠ વગા, હાથ વગા, હૈયા વગા થાય છે એટલું જ નહીં, તો મનોજની કવિતાની અંદર કોઈ પણ ગઝલ એવી નહીં હોય કે એની અંદર શેર એવો નથી કે જેની અંદર કોઈને કોઈ ગુજરાતી આપણા આગળની કવિતાનો, આપણા પરંપરાનો, આપણી કથા, પુરાકથા હોય, દંતકથા હોય, લોકબોલી હોય કે કોઈ પણ પ્રકારના એક જે એસોસિએશન છે ન થપાયું હોય એવી બહુ જ ઓછી રચનાઓ આપણને મનોજમાં મળે. એ પછીનો સાગર જો ખાસ કરીને મનોજભાઈનો વિશેષ હોય તો મુસલસલ ગઝલ છે. મુસલસલ ગઝલથી જ મનોજભાઈએ ઘણું મોટું કામ કર્યું અને એ મુસલસલ ગઝલમાં પણ મનોજે એક ખાસ પ્રકારની એની સાથેનો કામ પાડવાની એક મનોજની ખાસિયત આપણે એને કહી શકીએ. આ સિવાય પણ તમે એવું કહી શકો કે કેટલીક વસ્તુઓ એવી છે કે જેમાં મનોજભાઈએ એક ખાસ પ્રકારના ગુચ્છ રચીને એ કવિતાને, એ ગઝલોને એક ખાસ પ્રકારની નાજુકી બક્ષી છે, એક ખાસ પ્રકારનો અર્થ સંદર્ભ બક્ષ્યો છે, એક ખાસ અભિવ્યક્તિની એની સ્ટાઇલ છે એમ કહીએ. જેમ કે નાજુકી વિશેની તમે વાત કરો તો મને લાગે છે લગભગ 7:15 જેવું થયું છે વિનોદભાઈ. હું 10-15 મિનિટની અંદર વાત પૂરી કરું તો તમે 7:45 પૂરું કરી શકશો. ના, ડોન્ટ વરી સર, થોડું શાંતિથી કહું તો વાંધો નથી. 7:30 સુધી લો, તમે કહો ત્યાં સુધી. થોડી વાત કર સંજીવ, થોડી વાત કર. જી જી જી. તો સૌથી પહેલી મારે વાત કરવી છે કે જે મનોજની ગઝલની બાનીની જે ડિક્શનની આપણે કહીએ છીએ, ડિક્શનની જે એક પ્રવાહી, એમની પ્રવાહી રજૂઆતની એક શૈલી છે, ખાસ પ્રકારની મનોજની શૈલી છે. એની સાથે આપણને જે રાજેન્દ્ર શુક્લ જેવા કે શ્યામ સાધુ જેવા, આ બાજુ રમેશ પારેખ જેવા, આદિલ મંસૂરી જેવા કવિઓ આપણે સાગર એમની સાથે જ આપણને મનોજભાઈની સાથે જ મળે છે. પણ એ સૌની જુદી જુદી બાની છે. ઘણી વખત શ્યામ અને મનોજ આપણને બે એક જ દોર ઉપર ચાલતા હોય એવું આપણે લાગે. એ બંનેની કવિતાની એક આગવી તપાસનો મુદ્દો છે. પણ આ જે કહેવાની મનોજની, જે પ્રયોજવાની જે વાત છે, કેવી નાજુકી, તો કે એક શેરમાં એમ કે નદી જળ પીતો ક્યાંક અંધાર ડણક્યો. અરે વાહ. નદી, હવે તમે જુઓ અહીંયા ડણક્યો એવું કહે ને એટલે આપણને એમ છે કે અંધાર નથી, આ ડણકવું જેની સાથે જોડાયેલું છે એ નદીનું જળ પી રહ્યું છે. નદી જળ પીતો ક્યાંક અંધાર ડણક્યો અને સાંજ વેળાના ધણ ભાગી છૂટ્યા. તો એનું ચિત્ર જુઓ, કેટલી લાર્જ પાન ઉપર કવિ વાત કરે છે. એક બાજુ નદી જળ, સાંજ છે, અંધાર પ્રવેશો છે, એમ નથી કહી છે અંધાર ડણક્યો છે. હવે તરત જ થઈ ગયા ડણક્યું છે, અંધાર નથી, કારણ કે ધણ ભાગ્યું છે આખું. તમે આખી મનોજની વાત કરવાની એક જે રીત છે વિનોદભાઈ, એની કથન શૈલી છે એ કેવી સરસ. કેવું કે તું ઢાલ ઢોલિયો હું ગઝલનો દીવો કરું, તું ઢાલ ઢોલિયો હું ગઝલનો દીવો કરું, અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને. તમે જુઓ કે આ ગઝલ નામનો જે પદાર્થ છે એના ઉપર કવિને વિશ્વાસ કેટલો છે એ જુઓ. તમને તરત જ પ્રતીતિ થાય છે કે કવિ ગઝલ નામના પદાર્થને કોઈ જીવાતું ભૂત તત્વ સમજે છે અને એમ કે છે એને પેલો સ્થૂળ દીવો કરવાની વાત નથી કહેતી, માત્ર ગઝલને તું અહીંયા પ્રગટ કર, એના અજવાળે જ આપણે જીવવાનું છે, કારણ કે શક્ય છે કે અંધાર ઘેરી વળે. આ મનોજની બાનીની આપણને એક મળતી એક જુદી રીતિ આપણને મળે છે. અને આ જ વસ્તુ છે એ મનોજને કદાચ વિનોદભાઈ એવું લાગ્યું છે કે આ ઢાળ ઢોલિયો ને ગઝલનો દીવો કરું એટલામાં મારી વાત સમાય નથી. એટલા માટે થઈને એમ કે છે કે પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો હવે. આ જ વાત છે ને, એને જુદી રીતે જરાક જુદી. પણ પેલી વાત છે શ્રદ્ધાનો દીપ પ્રગટાવવાની વાત છે, અને અહીંયા કોઈક અંત તરફનો ઈશારો છે વિનોદભાઈ આ શહેરમાં કે પ્રગટાવ પાણિયારે તું ઘીનો દીવો પાણિયારે પ્રગટાવવાની જે આપણી પ્રથા છે એને મનોજ કેટલી સરસ રીતે મૂકે છે. એ જુઓ કે ઘર અંધકાર ગ્રસ્ત થવાની ઘડી છે, આ
ઘર અંધકારગ્રસ્ત ક્યારે થાય? દીવો તો પેલો પ્રગટ્યો છે, પણ જે મુખ્ય દીવો છે એ જો નહીં રહ્યો હોય તો પેલા દીવાના અજવાળું હોવા છતાંય અંધકારગ્રસ્ત છે. આ મનોજની કથનની શૈલી છે. ઘણા બધી રીતે અનેક આ પ્રકારના શેર લઈને મનોજમાં આપણે ઊંડા ઉતરી શકીએ, પણ તરત બીજા વાત ઉપર આવ્યું કે શબ્દની ખાસિયત. મનોજ જે શબ્દ સાથે કામ પાડે છે, કેવા પ્રકારનું કામ પાડે છે. એમ કે કોઈ સમયના વચગાળામાં તમે જુઓ, સમયનો વચગાળો કયો સમયનો હશે? બપોરની વેળની વાત નથી કે કવિ જે સમયમાં જીવો છે, આખા સમયને કવિનો પોતાનો એક સમય હોય છે, કવિએ સ્થાપેલો સમય હોય છે. એ સમયની આ વાત કરે છે કવિ કે કોઈ સમયના વચગાળામાં શબ્દો જન્મા પરવાળામાં. તે પેલી પરવાળાની અંદર પરવાળાનું જન્મવું છે, પરવાળાની જે નાજુકી છે એ શબ્દની નાજુકી સમયના વચગાળામાં જન્મતી હોય છે. કવિએ આ વાણીમાં નક્કી કરવું છે. એટલા માટે તેને આ શબ્દને પ્રેમ કરતો કવિ છે. દસમ મહિની નોખી, નિયમ સાવ નોખા. આ કવિ મનોજનું આ સ્ટેટમેન્ટ, મનોજની આ પોતાની આત્મ પ્રતીતિનું એક તમને એમ કહીએ કે એ આ એક ભૂંગીઓ વગાડે છે મનોજ. આ એનો એક તકિયા કલામ થઈ જાય એવો એક આ શેર છે. એમ કહીએ કે આ એમણે એક પોતાની ઘોષણા કરી છે મનોજે. કઈ ઘોષણા કરી છે? તો કે રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા. કવિનું કામ, કવિ તો શબ્દ સાથેનું કામ પાડવાની જે વાત છે એ મનોજ અહીંયા સરસ. ત્રીજો, જે મેં એમને કહ્યું કે મનોજ જુદા જુદા સંદર્ભો સાથે કેવી રીતે કામ પાડે છે, એ સંદર્ભોની વાત તમને થોડી જરાક હું ઝડપથી કેટલીક વાતો કરવી છે એટલે જઈ રહ્યો છું. પણ હમણાં જ યાદ કર્યો એવો એક સરસ મનોજભાઈનો શેર કયો તો કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો. આ નીકળી પડો ઉપર તમે ધ્યાન આપજો. ચાલો નીકળો, તમે નીકળો, આ તે એવી નહીં, એ બહુ સ્પેસિફિક નીકળી પડો એવો જે કાઠિયાવાડી જે લહેકાનો ક્રિયાપદ અને એની સાથેનું જે અનુસંધાન છે એ મનોજ અહીંયા વાપરે છે. શું થાય છે તો કે ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે. પાણીની વચ્ચેથી, હું સંદર્ભની તમને મનોજની સાથે મીત કેવી રીતે જોડાય છે, મનોજની સાથે આપણા પૌરાણિક જે સંદર્ભો છે કેવી રીતે જોડાય છે, મનોજની સાથે આપણા કવિઓ કેવી રીતે જોડાય છે, સ્થળો કેવી રીતે જોડાય છે. અહીંયા કહેવાની જરૂર જ નથી કે આ પાણીની વચ્ચે રસ્તા થઈ જવા એટલે શું, પણ મનોજ એ વસ્તુને, ઘટનાને કેવી રીતે પોતાની સર્જકતાથી માંજે છે, પોતાની સર્જ શક્તિમાં કેવી રીતે સ્થાન આપે છે, એ બહુ મહત્વની વસ્તુ અહીંયા આપણને દેખાય આવે છે. આવો જ બીજો શેર છે, કેવો તો કે જેનો અભાવ કાચસો વાગે હથેળીમાં. જેનો અભાવ કાચસો વાગે હથેળીમાં, તાળી મળી હતી એવી મને કોઈ રાસમાં. તમે જુઓ, એક વખત તાળી મળી હતી, એ તાળી ન હોવાની વાત છે, એ કાચની જેમ વાગે છે. તાળીનો જે સંદર્ભ, જો તાળીનો એનાથી સ્પર્શ છે, મુઠ્ઠી ખુલી ગઈ હોય છે અને કદાચ એ તાળીનો એનાથી સ્પર્શ જતો રહ્યો હશે, એ અભાવ છે એ કાચની જેમ વાગે છે. આ નેગેટિવ આખી વાતને છે એ કવિ કેવી રીતે લાવે છે, એ સંદર્ભ કેવી રીતે ગૂંથાય છે, એ આપણે જોવા જેવું છે. એક બહુ જ જબરજસ્ત મનોજભાઈની ગઝલનો સંદર્ભ એ છે એમ કે ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું ન હો, કે ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું ન હો, એથી જ થોડો આપણે પથ્થર ઉપાડીએ. થોડો સંદર્ભ આ ખોલવો પડે એમ છે. તમને પથ્થર થરથર ધ્રુજે એવી નિરંજન ભગતની કવિતા પણ કદાચ યાદ આવે, અને પેલો બાઇબલ વાળી ઘટના પણ યાદ આવે. પેલી સ્ત્રીને એ પથ્થરમાં ત્યાંથી જે બાઇબલના હીરો છે એ નીકળે છે ને કે છે કે ભાઈ તમે એ પાપીની હશે એ બરાબર છે, પણ પેલો પથ્થર એ મારે કે જેને કંઈક પણ પાપ નથી કર્યું. અને સૌને પોતાની અંદરનો જે આંતરખોજનો સમય જે ત્યાં મળે છે, એ આંતરખોજનો સમય એને આપ્યો તો એ વાત જુદી હતી. મનોજ એનાથી થોડાક આગળ ચાલે છે અહીંયા. એમ કે છે કે તમે માનો કે તમને એ
આંતરખોજનો સમય મળ્યો છે, તમે કદાચ કે નક્કી કરી લીધું હું પાપી નથી, એવું નક્કી કરવું બહુ અઘરું છે, પણ કદાચ એવું માનો કે નક્કી કરી લીધું કે હું પાપી નથી, તો પાપી નથી એનો અર્થ એ નથી કે તમને પથ્થર મારવાનો અધિકાર મળે છે. સાહેબ, આપણી ભાષાનો કવિ છે એ આવી રીતે આપણા ઉપનિષદને પણ આગળ લઈ જતો હોય છે, અને એ આ કવિની મોટામાં મોટી ખૂબી હોય છે. અરે નાનકડા સંદર્ભની મનોજ કેવી સરસ વાત કરે છે એ જુઓ. એમ કે નથી મારે ચાવંડ લાઠીથી નાતો, નથી મારે ચાવંડ લાઠીથી નાતો, છતાં ત્યાંથી નીકળું ને ખેંચાવ છું કાં, છતાં ત્યાંથી નીકળું ને ખેંચાવ છું કાં. મિત્રો, લાઠી એટલે કલાપીનું ગામ છે અને ચાવંડ એટલે કાંતનું ગામ છે. આપણી ભાષાના બે કવિની બાજુમાંથી કવિ પસાર થતો હોય ત્યારે આવો શેર ન કહે તો જ આપણને મન થાય કે તું ત્યાંથી પસાર નથી થયો હોય, આપણને કહેવાનું મન થાય એવું. એટલે આ મનોજની મેં વાત કરી મનોજની મુસલસલ ગઝલો વિશે આપણે સૌ જાણીએ છીએ બહુ સારી રીતે કે મુસલસલ ગઝલોની અંદર મનોજભાઈ બહુ જ અદભુત, મનોજભાઈ તમારી ખુરશીનો અવાજ આવે છે. એ મુસલસલ ગઝલોમાં મનોજભાઈએ ખૂબ જ સરસ રીતે કામ કર્યું છે, અને એ કામ છે કદાચ એટલી માત્રામાં ગઝલો આપીને આપણા બીજા બહુ ઓછા કવિઓએ કર્યું છે. કારણ કે મુસલસલ ગઝલ છે મિત્રો, હવે એની વાત જો કરીએ તો બહુ થોડીક વધારે લાંબી થઈ જાય, કારણ કે આખો એક કોઈ પણ જે ઓબ્જેક્ટ જે પસંદ કરે કવિ, કે જેમ કે અહીંયા આપણે આજે આ એક પસંદ કર્યું કે આપણો મોબાઈલ છે, કે આપણું આ લાઈવ છે, લાઈવ પસંદ કરો, તમારે આખી ગઝલ છે લાઈવ ઉપર કહેવાની થાય. મનોજે આવી સરસ મજાની અને એમાં એટલી સુંદર કવિતાઓ કરી છે કે આપણને વારંવાર એ કવિતાઓ છે એ મમરાવવાનું મન થાય. ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં, કે ફરકતું પડે, તમે જુઓ એની આખી દૃશ્યની જે સાદૃશ્ય, જે કલ્પનનું સાદૃશ્ય રચાય છે અહીંયા, એ તમે જુઓ કે ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં, જેના શિલ્પ કંઈ કોતરી જાય પીછું. વાહ. ફરકતું પડે ત્યારે ભૂરી હવા, તમે જુઓ પેલું ભૂરી હવા વાદળી કલરની હવા છે, અંદર સફેદ કલરનું પીછું આવે છે, અને શું કરે છે તો કે એ પડે છે કેવી રીતે, એક શિલ્પ રચતું એવી રીતે આવીને નીચે પડે છે. એક શેરની અંદર શું થઈ શકે, કેવું થઈ શકે એ જુઓ. પેલા મેં તમને હમણાં જ પેલો ડણકતા અંધાર વાળો વાત કર્યો તો મિત્રો, એક એવો શેર બીજો જુઓ મનોજનો, અને એ જળ વિશેનો, જળની જે મુસલસલ ગઝલ છે એમાં મનોજ એમ કહે છે કે મહી નભની છાયા ખર્યા કરતી હરપળ. એનો શેર જુઓ કે મહી નભની છાયા ખર્યા કરતી હરપળ, પછી તો કહો કઈ રીતે આછરે જળ. તમે જુઓ કે પછી ઉપરથી નભની છાયા, નભનો છાંયો સતત એની ઉપર પડ્યું રહે છે, પડ્યા કરે છે. આ પડ્યા કરે છે એના કારણે છે જળ આછરી શકતું નથી, સતત ડોળાયેલું રહે છે. એનું કારણ હવે ખરેખર તો તમે જુઓ આખી વાત કે તમે જયારે સ્થિર જળના કાંઠે ઉભા હોય ત્યારે તમને આખું નભ એમાં દેખાતું હોય છે, અને નભ દેખાતું હોય છે આખો વાદળી કલરનું. એના કારણે થઈને આપણે તળ સુધી જોઈ શકતા નથી. ખરેખર જળ છે એ તો પારદર્શક જ છે. આ સ્થિતિ પકડીને મનોજ અહીંયા વાત કરે છે કે આ નભની છાયા પડે છે એટલે આ આછરતું નથી જળ. કેવી સરસ વાત કરે છે. ગાયોનું વૃંદ જાય પછી સાંજે સીમમાં, ગાયોનું વૃંદ જાય પછી સાંજે સીમમાં, બાકી વધેલ તેજને ચરતું રહે તિમિર. શું કવિએ કવિતા કરી છે તમે જુઓ. જે મનોજના ખૂબ જ જાણીતા શેર છે, જેમાં તનઝુલની ઘણી બધી વાતો છે, જેમાં કવિની ખુમારીની વાતો છે, જેમાં કવિએ જે રજૂઆતની કેટલીક ખૂબીઓ કરી છે, એના કરતા હું તમને આજે થોડા જે કાવ્યમય મનોજના જે કેટલાક આની અંદર સંદર્ભો ટાંકીને જે કેટલીક મનોજે વાતો કરી છે, કે જે કવિતાના સ્થાનો છે, એ કવિતાના સ્થાનો વિશે હું તમને ખાસ વાત કરવા માંગુ છું. એટલે માફ કરજો, હું તમને તમારા જાણીતા છે એ બધા શેર મને ખ્યાલ છે કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, કે હાથ આખ્યા, એ બધા શેર નહીં મને, પણ હું એ શેર નથી તમને કહેતો. હું તમને આ નવા શેર એટલા માટે કહું છું તમે જુઓ મનોજમાં ક્યાં કેવી ખૂબી કવિતાની પડી છે. એમ કે તમે કોઈ ચાંદણા પર કાન મૂકો, તમે
કોઈ ચાંદરણા પર કાન મૂકો જતા સૂર્યનો એમાં સંભળાય પગરવ. તમે જુઓ કે કેવી સૂર્ય ચાંદરણું છે એ જે તમને ખબર છે કે ચાંદરણું આમ જે પડ્યું હોય ને ઘરની અંદર, તમે નળિયાવાળા ઘરમાં રહ્યા હોય અને વિનોદભાઈ બોરિંગડામાં રહ્યા છે ને હું બારડામાં રહ્યો છું, અમને બેને ખબર છે ચાંદરણું કોને કહેવાય. એટલે ચાંદરણું જયારે આવે તો વિનોદભાઈ સતત એ હલતું હોય, આપણને એમ લાગે કે જીવંત છે. એટલે આ જીવંતતા જે છે એ બતાવવા માટે થઈને એ એમ કહે છે કે આની અંદર આ સૂર્ય જે ચાલી રહ્યો છે એનો પગરવ સંભળાય છે. શું વાત કરે છે આપણી ભાષાનો કવિ યાર! જુઓ તમે એમ કે આપણને આ પગરવ જે ચાંદરણું હલે છે એમાં દેખાય છે. બીજી એની એક આમાં તો ઘણા બધા શેરની વાત થઈ શકે, પણ મનોજને જે ખાસ જે શેરે કેટલીક મનોજને પ્રતિષ્ઠા આપી, મનોજભાઈને એમ કહ્યું કે આ ગુજરાતી કવિતા, ગુજરાતી ગઝલ કવિતાની અંદર જુદા અવાજનો કવિ છે. એવા જે કેટલાક શેર એમના આપણને મળ્યા, આમાંથી 2-3 શેર જ હું આપને વાત કરીશ કે અંતે સોનલ સપના ટંક્યા. સોનલ એટલા માટે હું આ તમને આ શેર કહી રહ્યો છું, તમને તરત જ થશે કે આ સોનલ તો રમેશની છે. આ જે રમેશની જે વ્યક્તિ વિશેષ સોનલ છે એ સોનલ અહીંયા નથી. આ સોનલ છે એ કઈ છે તો કે એમ કે છે કે અંતે સોનલ સપના ટંક્યા ફૂલો બેઠા ગરમાળામાં. પેલા ગરમાળાના ફૂલની જે અહીંયા રંગની જે વાત છે એ સોનલ કહીને સોનેરીના સંદર્ભમાં આ સોનલ છે. અત્યાર સુધી કોઈ માણસોએ આવું નથી કહ્યું કે આ સોનલ શું છે. બધા એમ જ માની લીધું છે કે આ રમેશ જે સોનલની વાત કરે છે, રમેશનું મીથ જે સોનલનું છે એ મીથ અહીંયા મનોજમાં આવે, પણ એવું નથી. અહીંયા માત્ર આ સપનાને વિશેષણ તરીકે આ સોનલ અહીંયા એવું છે. આ એટલે મનોજનો આ શેર છે એ આપણને ગમે છે કે ફાટું ભરીને સોનું સૂરજનું ભરો હવે. ફાટું તમે જુઓ, આ કેટલાક જે મિત્રો અહીંયા શહેરના સાંભળતા હશે, સાગરને પણ મારે કેવું પડે કે ફાટ એટલે શું. પછાડી કે કોઈ પણ કપડું હોય એની અંદર તમે કોઈ વસ્તુ મૂકીને જેને આમ 2-4 છેડા ભેગા કરીને ખભે નાખો ને ફાટ ભરી કહેવાય. એટલે આ આખું સોનું સૂરજનું સોનું તડકો છે, તડકાને આવી રીતે ફાટ ભરીને ખભે નાખવાની વાત આપણો કવિ કરે. ફાટું ભરીને સોનું સૂરજનું ભરો હવે, પાછા ફરીને આવશે તડકા વસંતના. વસંતના તડકા વિશેની જે વાત કરે છે એ કેવી મુલાયમથી કરે છે, કેવી નાજુકીથી કરે, કેવી ભાષાની કેવી સરસ એને ભાષાનો કેવો ઉપયોગ, ભાષાને કેવી સરસ એને લડાવી છે. જુઓ, તારે કાજે ગઝલ મનોરંજન, મારે માટે તો પ્રાણવાયુ છે. આવું છાતી ઠોકીને આ મનોરંજન શેર કહ્યો હશે ત્યારે એમના ઉપર શું ગઝલ માટેની શું એમની પ્રીતિ હશે એ તમે મિત્રો જાણી શકો. ઝૂલણા વાળી વાતો છે એ પણ મનોજે સરસ કરી છે, કારણ કે નરસિંહના ગામનો કવિ છે. નરસિંહને વારંવાર સ્વતતો કવિ છે. નરસિંહને વારંવાર જુદી જુદી જગ્યાઓમાં અનુભવતો કવિ છે. એટલે ઝૂલણાની જે 2-3 રચનાઓ છે, ઝૂલણા સદૃશ રચનાઓ છે. ઝૂલણા નથી, કારણ કે આપણે જાણીએ છીએ, આપ તો સારી રીતે જાણો છો કે ઝૂલણાની નું જે યતિ સ્થાનો છે એ પણ ગઝલના છંદના, એટલે આ મુત્કારીબ છંદની એક બહેર છે. આપણે જેને વારંવાર એમ કહીએ છીએ મનોજનો ઝૂલણા એવું, પણ એ મુત્કારીબની બહેર છે ને એમાં સરસ રીતે મનોજભાઈએ ઝૂલણાનો આભાસ ઉભો કરીને વાત એ કરી છે. અને વાત પછી પણ એ જ કરે છે કે પાછલી રાતની ખટઘડીએ હજી એ તળેટીને ગુંડ દામોદરે, ઝૂલણા છંદમાં નિત પલળતો પ્રથમ ઓર એ ક્યાં ગયો કોઈ કહેતું નથી. એવો જ બીજો છે કે કોણે પ્રગટાવ્યો વાટ કોણે મૂકી, તેલ કોણે પૂર્યું કોઈને ક્યાં ખબર છે, કઈ સદીનો અખંડ દીપ આજે ઠરી જાય છે, કોઈને કઈ પડી છે જ ક્યાં. આવી જે આખી આપણને નરસિંહ માંથી મળતો, આમ તો કબીર માંથી વિનોદભાઈ પહેલો આપણને ઝૂલણા કબીર માંથી મળે છે. આપણે નરસિંહ માંથી ઝૂલણા મળે છે કે કબીરના 2-3 પદ ઝૂલણામાં છે. ઝૂલણા આપણને નરસિંહ પેલા કબીરમાં મળ્યો છે, ત્યાંથી નરસિંહમાં આવે છે, ત્યાંથી તો આગળ વધતા આપણને ઘણી રીતે કાંતમાં મળે છે, પછી પ્રિયકાંત બાલમુકુંદમાં પણ મળે છે, મનોજમાં પણ આ બધા ઝૂલણાની એક ખાસ કેટલાક છંદો વિશેની વિનોદભાઈ જેવા કોઈ વાત કરે કે એ ઝૂલણા કેવી રીતે ક્યાં ક્યાં જુદો છે તો આપણે એને ખૂબ જ સારી રીતે સમજી શકીએ.
મારા મિત્રો છેલ્લે એટલું જ કહેવું છે કે કોઈ પણ કવિતા એ શું કરે, કવિતા શું હોય, કવિતા શેના માટે? તો હું એમ કહું છું કે કવિતા છે એ માણસને મનુષ્ય હોવાની પ્રતીતિ કરાવે. આપણો મનોજ જે કવિતા કરે છે એ કવિતા કઈ છે? તો કે મનુષ્ય હોવાની પ્રતીતિ કરાવતી કવિતા છે. અને મનુષ્ય હોવાની પ્રતીતિ કરાવવી એ શું છે? તો કે એ શાશ્વતની અંદર પોતે એક અંશીલ બુંદ હોવાની શક્યતાને તપાસતો હોય છે. અને આ બુંદ છે, આ જે જીવ છે એ શું છે? તો કે બ્રહ્મ અંશ છે એની ખાતરી કરાવે. આવી ખાતરી ક્યારે થાય? તો કે બ્રહ્મ છે એ સચ્ચિદાનંદમાં ભળી અને સ્થિર થાય, સમતોલ થાય અને એની આનંદ હેલીમાં વિલસતો થાય, તો આ કવિતા છે એનો આનંદ જેવો સર્જક લઈ શકે એવો જ ભાવક લઈ શકે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વાહ સંજુ, બહુ સરસ. વાહ સંજુ સાહેબ. વેરી નાઇસ. અમુક જે વાતો હોય છે, અમુક જે વ્યાખ્યાન હોય છે, ક્યારેક કોઈ કવિતા હોય છે, એ આપણને અનિર્વચનીય બનાવી દેતી હોય છે. આપણે શબ્દ શોધવા માંગતા હોઈએ છીએ. એવું જ આ એક વ્યાખ્યાન હતું, કોઈક સરસ કવિતા જેવું. આમાં કંઈક ઉમેરો કરવો મારા તરફથી એ ખરેખર ધૃષ્ટતા ગણાશે. એટલું સરસ વ્યાખ્યાન સાહેબ અમને તમે આપ્યું અને અમને ન્યાલ કરી દીધા, મજા કરાવી દીધી. બીજું વધારે કંઈ નથી. બહુ અચ્છી, બહુ અચ્છી. થેન્ક યુ. એટલે તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. આભાર શબ્દ બી ખરાબ લાગે છે, એટલો બધું તમે મજા કરાવી છે. થોડું આપણે સમયમાં પાછળ ચાલી રહ્યા છે, પણ હું હવે પછીના વક્તાને વિનંતી કરીશ કે નિરાતે જ પોતાની વાત કરે. ગઝલોની મહેફિલો જે મુશાયરા થતા એ તો આખી રાત ચાલતા, તો એમાં આપણે તો દરેક 15 મિનિટ મોડા ચાલીએ છીએ ને. એ તો ગુજરાતનું અને અમદાવાદનું તો ખરું જ, કઈ નહીં તો કાઠિયાવાડનું બી ખરું. થોડા મોડા ચાલવાની છૂટ આપણને કાયમ મળતી હોય છે. અને અહીંયા તો અમદાવાદ કાઠિયાવાડ બરાબર ભેગા થયા છે, તો આપણને થોડી છૂટ છે. અને એ છૂટ લઈને આપ પ્લીઝ થોડું નિરાતે વાત કરજો. આપણા નેક્સ્ટ વક્તા છે શ્રી વિનોદ જોશી. એમનો કોઈ જ પરિચય આપવાની જરૂર નથી. બસ મારી પ્રિય પંક્તિઓ થોડી કહી દઉં. ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા અને એને મોગરાની કળીએ હલાવ્યા. ક્યાં વાત. આગના ઉજરડાને શમણું ઓઢાડીને અમે ઉંબરની કોર લગી લાવ્યા. આપીને તમે પીછું આપો સજન, પાંખો આપો તો અમે આવીએ. આવાને કૂંટી આપો બાઈજી વગેરે અનેક ગીતો. એ સિવાય તુંડિલ તુંડિકા, શિખંડી જેવા તુંડિલ તુંડિકા પદ્ય વાર્તા છે અને શિખંડી એમનું ખંડ કાવ્ય છે. એ સિવાય સૈરંદ્રી નામનું એમનું પ્રબંધ કાવ્ય લખ્યું છે. એમના સંગ્રહો, એક જ મિનિટ, ઝાલર વાગે જૂઠડી અને પરંતુ શિખંડી, તુંડિલ તુંડિકા, ઝાલર વાગે જૂઠડી ને હવે અને સૈરંદ્રી. બહુ જ મોટું કામ કરેલું એમણે. જે પદ્ય કવિતામાં જે અનુબંધ કાવ્યનું કામ જે કર્યું છે એ સૈરંદ્રી તરીકે વિનોદભાઈનું બહુ જ આપણે એમ માનીએ કે આ જે છેલ્લામાં છેલ્લો કોઈ યશ હોય તો એ પણ આ સંગ્રહ છે એમને અપાવે. એવું સરસ કામ છે. બિલકુલ સર. અને કવિ જ નથી, કાવ્ય વિવેચક પણ છે, પણ મૂળ એ કવિ છે. આપણને આજે એ કવિ તરીકે ઉપલબ્ધ છે. મનોજ ખંડેરિયાની ગઝલેતર કાવ્ય સૃષ્ટિ વિશે એ આપણને થોડી વાત કરશે. વિનોદભાઈ. થેન્ક યુ સાગર. આદરણીય વિષ્ણુભાઈ, હિંમતભાઈ, પ્રિય સંજુ, પ્રિય સાગર, તમે બધા ભારતમાં બેઠા છો. હું બેઠો છું અત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં, અને અત્યારે રાતના 1:05 થઈ છે. એટલે આમ જુઓ તો અહીં તારીખ બદલાઈ ગઈ છે, પણ આ માધ્યમ એવું છે કે દેશકાળના અંતર એ કાપી નાખે છે અને આપણને એક બનાવી દે છે. આનંદ છે એ વાતનો કે આજે
એવા સન્મિત્ર, એવા અત્યંત નિકટના, જેમની સાથે પારિવારિક સંબંધ હોય એવા મિત્ર મનોજ ખંડેરિયાની કવિતા વિશે થોડી વાત કરવાનો યોગ છે. મારાથી 15 વર્ષ મોટા, અને છતાં એ મારી સાથે રહીને હંમેશા વયમાં નાના થવાનો પ્રયત્ન કરતા, અને હું એમને જોઈને હંમેશા વધુ પુખ્ત થવાનો પ્રયત્ન કરતો. એવા અમારા સંબંધો રહ્યા, અને અમારી કવિતાનો શબ્દ એકબીજાથી પોષાતો રહ્યો ને સંવર્ધિત થતો રહ્યો. બહુ જ આનંદ છે એ વાતનો કે એમની સ્મૃતિમાં થોડી વાત કરવાનું આજે ગુજરાત સાહિત્ય અકાદમી અને મિત્ર સાગરના આયોજનથી આ શક્ય બન્યું. સંજુએ ખૂબ માંડીને મનોજ ખંડેરિયાની, મનોજની એમ એ વારે વારે કહે ત્યારે એમ સમજવાનું કે જે કવિ વિશે આપણો પૂર્ણ સદભાવ હોય અને સ્નેહ હોય ત્યારે જ આવો એક વચનનો શબ્દ મુખેથી નીકળે. નરસિંહ કેવો એમ જ આપણે કહીએ એમ મનોજ એ એક વચન એ એટલું બધું માન લઈને આવતો શબ્દ છે કે હૃદયની કોઈ પણ છટા એને હંમેશા ઘેરી વળે. એ મનોજ ખંડેરિયાની ગઝલો વિશે સંજુએ ખૂબ સરસ વાત કરી અને એના તળ ઉકેલી આપ્યા. એક વાત એ કરવી હું જરૂરી સમજુ છું કે દરેક કવિનો, ભાષા સાથે કામ પાડતા સર્જકનો કોઈ ને કોઈ સ્વરૂપ સાથે વિશેષ લગાવ હોય, અને અન્ય સ્વરૂપો કેવળ એ અજમાવવાની રીતે ખપમાં લે એવું મોટે ભાગે બનતું હોય છે. મારા વિશે વાત માંડીને કહું તો મને છંદોમાં અને લયબદ્ધ કવિતામાં સવિશેષ રસ પડે. એટલે મારું ગોત્ર આમ જુઓ તો વૃત્તબદ્ધ કવિતાનું અને ગીત કવિતાનું ગણાય. પણ હું ગઝલો લખું છું. સાગરે શરૂઆતમાં કહ્યું કે હવે તો ગઝલો પણ લખે છે, પણ હું તો ઘણા વખતથી ગઝલો લખું છું સાગર. પણ મારે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે ગઝલ મારા સ્વભાવમાં નથી. જે કવિ એ જાણતો હોય કે પોતાની નાડ કઈ છે, એ કવિ અન્ય સ્વરૂપમાં જ્યારે કામ કરે ત્યારે એને થોડી સભાનતા, થોડું વધુ જાગૃત રહેવાનું, આ બધું કરવું પડે. એવી રીતે જો મનોજ ખંડેરિયાની રચનાઓને તપાસીએ તો સંજુએ કહ્યું એમ ગઝલ એ મનોજ ખંડેરિયાની સર્જકતાનો એટલો મોટો ભાગ રોકે છે, અથવા તો એ ગઝલ લખવા સર્જાયેલો જ કવિ છે એવું આપણને લાગે. મારે જે વાત કરવાની છે એ મનોજ ખંડેરિયાની ગઝલેતર રચનાઓ વિશે કરવાની છે. એટલે દેખીતી રીતે જ એમાં કવિએ પ્રવેશવું પડ્યું છે. ગઝલ એ કવિને માટે એવો પ્રકાર છે કે જેમાં એ સહજ રીતે વિસ્તરી શક્યા છે. જ્યારે ગઝલેતર કાવ્ય પ્રકારોમાં એ જ્યારે ગયા છે ત્યારે એ એમાં મોટે ભાગે સામેથી દાખલ થયા છે એવું આપણે કહેવું પડે. અને એવું જ્યારે થાય ત્યારે કવિને થોડી ભાષા સાથેની, કાવ્યની સામગ્રી સાથેની અને પોતાની સર્જકતા સાથેની જે ખટપટ થાય એ ક્યારેક દેખાય. અને એવું બને ત્યારે એ રચનાઓ જેને પૂર્ણપણે સંતર્પક કહીએ, અથવા તો આપણને એકદમ હૃદય લાગે એવી કહીએ, એવું કદાચ ન પણ બને. તો મનોજ ખંડેરિયાની આ ગઝલેતર રચનાઓ છે એને વિશેનું એક વ્યાપક નિરીક્ષણ પહેલા મેં આપને કહ્યું. એમની જે આ પ્રકારની કૃતિઓ છે એ
અચાનક, અટકળ અને અંજની એ 3 સંગ્રહમાં ગ્રંથસ્થ છે. બાકીના બીજા 2 સંગ્રહ છે એમાં માત્ર ગઝલો છે. એટલે આ 3 સંગ્રહમાંથી જે રચનાઓ ઉપલબ્ધ છે એના આધારે હું થોડી વાત કરું, થોડા ઉદાહરણથી વાત કરું, અને એટલે આપણને ખ્યાલ આવે કે ગઝલેતર પ્રકારોમાં એ સ્વરૂપની રચનાઓ કરવામાં આ ગઝલકાર કેવી રીતે પોતાની કલમ અજમાવે છે. સુરેશ જોશીના સમયગાળાના જે પ્રભાવ હતા એ સમકાલીન કવિઓએ બહુ જ ઝીલ્યા હતા, એ આપણે જાણીએ છીએ. સુરેશ જોશીની કવિતાના જે પદ્ય મુક્ત એવા રૂપ હતા, જેમાં છંદને બદલે લયનું મહાત્મ્ય સવિશેષ હતું. ખાસ કરીને મૃણાલ પ્રકારની જે સુરેશ જોશીની રચનાઓ છે, જેમાં પદક્રમને બદલીને જાતભાતના વ્યુત્ક્રમો નિપજાવીને પદ્યમુક્ત રચનાઓ કરવાના એ વખતે કવિઓ મહાવરા કરતા હતા. મનોજ ખંડેરિયાએ પણ એ સમયગાળાની આ ભાત પરખીને કેટલીક રચનાઓ કરી છે, અને એ એમની એક વિશેષ મુદ્રા લેખે ગઝલેતર કવિતામાં આપણે મૂકવી હોય તો મૂકી શકીએ. આ રચનાઓ એવી છે કે જે મુખ્યત્વે મોનોલોગ પ્રકારની છે. કેટલીક રચનાઓ સોલિલોક્વી પ્રકારની પણ છે, એટલે કે એકોક્તિ અને સ્વગતોક્તિ પ્રકારની છે. આ રચનાઓ એવી હોય કે જેમાં તું કે હું કે તારું, મારું, મને, તને, આપણને આ પ્રકારના સાર્વનામિક ઉદ્ગારો થયા કરે, અને એ રીતે આખી વાતને બાંધવાનો પ્રયત્ન થતો હોય. આવી રચનાઓની ભાત મનોજ ખંડેરિયા કેવી રીતે નિપજાવે છે એનું અટકળમાંથી એક ઉદાહરણ લઈને હું વાત કરું. એ કહે છે, ક્ષણના રસ્તે ક્યાં સુધી ચાલ્યા કરીશ, વાહ, ક્યારેક તો ચાલી આવ મારી ભુજાઓના ક્ષિતિજ પાર વહી જતા ધસમસતા રક્તના લાલ ઘૂમ ગુલમોહરેલા પંથ પર. વાહ, ગુલમોહરેલા એવો એક નવો શબ્દ પણ કવિ નિપજાવી લે છે. આકાશની જેમ મારો શબ્દ વેરાઈ ગયો છે અને ફેલાઈ ગયો છે જ્યાં ત્યાં તણાઈને, તંબુની જેમ અને તંબુની બહાર. ક્યાં સુધી તું આમ ઊભી રહીશ યુગોનું તારું મૌન લઈને. જોઈ શકાશે કે પદક્રમને ઉલટાવીને આખી એ વાતને એક સંબોધનના કાકુ વડે કવિ ભાષાની એક વિશિષ્ટ વાગ્મિતા રચીને સામેના પાત્રને સંબોધન કરે છે. અહીં ભાવ છે, અને ભાવને અનુરૂપ ભાષાના વળાંકો રચવાનો કવિનો પ્રયત્ન આપણને દેખાય. જે કવિ ગઝલના છંદમાં નિબદ્ધ રદીફ અને કાફિયાની શિસ્તમાં વિહરતો હોય, એ આ રીતે ગદ્યની છટાઓ કેવી રીતે વિકસાવે છે એનું આ એક ઉદાહરણ મેં ધ્યાન પર મૂક્યું. એ કવિ જ્યારે ગીત લખે છે ત્યારે વળી પાછી એની સંવિત્તિ એ જુદી રીતે સક્રિય થાય છે. ત્યાં ગીતના લયને એ જુદી જુદી માત્રાના આવર્તનોના બંધમાં બાંધવાનો પ્રયાસ કરે છે. કવિના ગીતોમાં લયની જે ભાત રચાય છે એમાં ઘણી જગ્યાએ એમણે છૂટછાટ લીધી છે, અને ઘણી જગ્યાએ એમણે ગીતને અનુરૂપ એવી પદાવલી રચવામાં કોઈક વખતે ક્યાંક પ્રમાદ કર્યો છે. પણ તે છતાં એમનું જે કથન છે, એમણે જે વ્યક્ત કરવું છે, એની સિદ્ધિ જો કેવી છે. એ કહે છે, ટેરવામાં ઉગી ગઈ આકાશી આંખ. અહીં જે લાક્ષણિક ભાષા પ્રયોગ છે એ નોંધપાત્ર છે.
તેરવામાં ઉગી ગઈ આકાશી આંખ, એના પોપચામાં ફફડે રે પંખીની પાંખ, મારી અંધારે મહેકતી હથેળી. આ અંધારે મહેકતી હથેળીનું જે આખું સેન્દ્રિય રૂપ છે એ કોઈને પણ અનુભવાશે. એક ઇન્દ્રિય ગ્રાહ્ય એવા અનુભવનો બહુ જ સૂક્ષ્મ સંકેત એ કવિ ગીતમાં લઈ આવે છે. ગીતની ભોંય વિચારની નથી હોતી, ભાવની હોય છે. અને એટલે કવિ અહીં ભાવને ટાંકવાનો આ રીતે પ્રયાસ કરે છે. વહેતારે વાયુનો રેશમી ઉપરણો તે છાયો, કે પોઢેલો પ્રાણ ફરી જાગ્યો, ને ચાંદરણા થાય મારા શ્વાસ. આખી રેન્જ જે રીતે એ વિસ્તારે છે અને એમાં એક સાથે એકથી વધારે ઘટકોને જે રીતે સાંકળી લે છે, એમાં આપણને એમ લાગે કે ગીતના લયમાં એ બહુ મોટી વ્યાપ્તિને ભરી દે છે. હવે અહીં જોઈ શકાશે કે ગઝલમાં જે સરળતા છે, ગઝલમાં જે સૌકુમાર્ય છે, મનોજ ખંડેરિયાની ગઝલની સૌથી મોટી વિશેષતા જે સંજુએ તારવી બતાવી કે એ આરપાર પહોંચી જાય, આપણને તરત જ સત્ય એ સમજાઈ જાય. ગીતોમાં એવું નથી થતું. ગીતની પંક્તિ આપણને વચ્ચે વચ્ચે અટકવા મજબૂર કરે છે અને એ છેલ્લે પહોંચી ગયા પછી વળી પાછી એની પુનરાવૃત્તિ કરવાની પણ આપણને ફરજ પાડે છે. ગીતના સ્વરૂપમાં આમ તો નભી ના શકે એ પ્રકારની આ કાવ્ય પ્રયોક્તિ છે, પણ કવિએ નિપજાવવી છે કવિતા અને નિપજી જાય છે ગીત. જો આગળ શું કહે છે એક રચનામાં, ભોલાની ડોક જેવા ચંચળ પવનમાં, ચારે દિશાઓ જાણે ઉડું ઉડું રે કઈ થાય. જે સંકેત પ્રયોજે છે એની સાથે આ હોલાની ડોક, એનું ભોળપણ, એની સાથે વહેતી હવા, એ હવાનું સૌકુમાર્ય અને ચારે દિશાઓ એક સાથે જાણે ઉડવા લાગતી હોય એ પ્રકારનો ભાસ. તો આ ભાવાનુભૂતિ છે. અહીં શબ્દના અર્થ કરવા બેસીએ કે એના અન્વયને રચીને એના દ્વારા કાર્યકારણ સર અવાજ નથી સંભળાતો. વિસ્તરણ છે. હવે આમ જુઓ તો તરસ સર, એ તો છેલ્લું જે એક ઐન્દ્રિય અનુભૂતિ છે, પણ એને સ્થળની સાથે જોડી દે છે અને એનો વિસ્તાર સાધે છે. તો આ કાવ્યો, ગઝલેતર રચનાઓ એ આપણને થોડે ઘણી અંશે રોકી રાખે છે, થંભાવે છે અને એને વિશે વિચારવા પ્રેરે છે. મનોજ ખંડેરિયાનું એક બહુ જાણીતું ગીત અને એની અંદર જે પ્રકારનું અનુભવ વિશ્વ છે કેવી રીતે ખુલે છે. જો આઈનાની જેમ હું તો ઊભી હતી ચૂપ. અહીં બે સ્થિત્યંતર છે. સામે આઈનો છે અને આઈનાની સામે ઊભેલી હું નામની એક વ્યક્તિ છે જે નાયિકા છે. આઈનાની જેમ હું તો ઊભી હતી ચૂપ, ગયું મારામાં કોઈ જરા જોઈને. હું આઈનામાં જોઉં છું અને કોઈક મારામાં જુએ છે. એ પ્રકારનો એક આખો સ્થિતિ સંદર્ભ ગીતમાં કવિ રચે છે. અહીં સ્વભાવ ગઝલકારનો છે, પણ અભિવ્યક્તિ ગીતની ભાષામાં થાય છે. એક કવિ એકથી વધારે સ્વરૂપમાં કેવી રીતે ભાષાને સંક્રાંત કરે છે અને એમાં એને પડતી મૂંઝવણો કેવી હોય છે એનો જરા ક્રિએટિવ રિસ્પોન્સથી આપણે અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે કવિનો મૂંઝારો સ્વરૂપ નિમિત્તે છે, પણ ભાવની અભિવ્યક્તિ નિમિત્તે તો એ સરળ છે. એ કહે છે, છત ટાંગ્યા ઝુમ્મરની હું તો રે જ્યોત, મારી કાચમાંથી કાયા ઢોળાય. હવે આ આખી જે કલ્પન છે, છત ટાંગ્યું ઝુમ્મર અને એની જ્યોત પોતે હોય અને પોતે એમાંથી જે રીતે ઢળતી હોય એવું આખું એક ચિત્ર આપણે આપણી દૃષ્ટિ સમક્ષ કલ્પીએ તો આ કલ્પનનું જે સૌંદર્ય છે એ આપણને અનુભવાય. આ ઢોળાવું એક ક્રિયાપદ, એની જે ગતિશીલતા છે એની સાથે વિસ્તરવાનો ભાવ પણ જોડાઈ જાય.
પડછાતી જાઉં આમ આખાય ઓરડે. જો પછડાતી એમ નથી કહ્યું, પડછાતી જાઉં. પડછાયા પરથી એક નવા શબ્દનું આવી રીતે નિર્માણ કરી લીધું એમણે. ને આમ નથી ઓરડે હું ક્યાંય. હવે એક પડછાયો હોય એમ કહેવામાં જ પોતાની ગેરહાજરીનો કવિ આવી રીતે સંકેત રચી દે. આ ગીતો, હવે હું એને વિશેનું એક નિરીક્ષણ બાંધીને વળી બીજા સ્વરૂપની રચનાઓ વિશે ટૂંકમાં વાત કરી દઉં. આ ગીત રચનાઓ એ ગીતની જે સહજતા, ગીતનું જે સૌકુમાર્ય અથવા ગીતમાં જે ભાવની અભિવ્યક્તિની ઉન્મુખતા જે આવશ્યક છે એને એટલી બધી પોતાના સકંજામાં લેતી નથી જેટલી એક ગઝલમાં લઈ શકાય છે. એટલે આ કવિ મૂળે હાડે ગઝલકાર છે, પણ ગીતના સ્વરૂપ પર એ પોતાની સર્જક તાકાત અજમાવે છે. અંજની પ્રકારની રચનાઓ જુઓ. આ અંજની એક ચતુષ્પાદ રચના છે, 4 પંક્તિઓ. હવે તો જો કે આ પ્રકારની રચનાઓ બિલકુલ લખાતી નથી એમ પણ કહી શકાય. કાંતે પૂર્વાલાપમાં એનો પ્રયોગ કર્યો હતો. આ ચતુષ્પાદ રચનાનું બંધારણ એવું છે કે આમાં પહેલી 3 પંક્તિઓ 16 માત્રાની હોય, જેને આપણે ચોપાઈ કહીએ છીએ. ગાગા 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 એવી 3 પંક્તિઓ, અને ચોથી પંક્તિ જે છે એ 10 માત્રાનું એક આવર્તન હોય. તો એવી ચતુષ્પાદ પંક્તિઓ એ અંજની કાવ્ય તરીકે ઓળખાય છે. એવા અંજની કાવ્યોનો એક આખો સંચય મનોજ ખંડેરિયાના નામે છે, અને એ બહુ વિશિષ્ટ કવિકર્મ છે. એટલે ગઝલેતર રચનાઓના સંદર્ભમાં એને આપણે નોંધવો જોઈએ. રામનારાયણ પાઠકે બૃહદ પિંગળમાં આ અંજની વિશેની વિગતે વાત કરી છે, એટલે જેમને વિશેષ રસ પડે એમાં જોઈ શકે છે. 16 માત્રાના 3 ચરણ અને ચોથું ચરણ એ 10 માત્રાનું છે. પણ એ કહેવું જોઈએ કે એ પ્રયોગની ભૂમિકા એ છે એવું નથી, એ કાવ્યની ભૂમિકા એ છે. એ રીતે આપણે એને જોવાનું છે. સરવાળે તો કવિ પ્રયોગ કરવા ધારે છે એવું નથી, પણ એને તો નિપજાવવી છે કવિતા. કેવી રીતે નિપજાવે છે કવિતા? એના અંજની કાવ્યના 2-3 ઉદાહરણ હું આપું. દર્પણની આ તળની વચ્ચે, આ પહેલું ચરણ છે. દર્પણની આ તળની વચ્ચે, ઘંટીના 2 પડની વચ્ચે, ઘરની આ સાંકળની વચ્ચે. આ 3 ચરણ થયા. અને ચોથું ચરણ છે જીવી જાવાનું. હવે આ કાવ્ય પ્રકાર એવો છે કે જેમાં આ ચોથું ચરણ છે જે 10 માત્રાનું છે, એમાં ચોટ આવે છે. જેમ સોનેટમાં આવે એ રીતે આ ચોથું ચરણ એ એટલું ટૂંકું, અને તે છતાં એ આગળની 3 પંક્તિઓથી જે આખી વાત બની હોય એના ઉપર જાણે એક લગામ કવિ મૂકી દેતા હોય, અને એને આપણી સામે જાણે આમ પેલો અશ્વામ ઉભો થઈ જતો હોય એવી રીતે આખી કવિતાને મૂકી આપે. અંજની કાવ્યની આ ખૂબીને મનોજ ખંડેરિયાએ બહુ સરસ રીતે ખપમાં લીધી છે, અને એ રીતે ગુજરાતી કવિતાના જે વિવિધ સ્વરૂપો છે એમાં એમનું આ એક વિશિષ્ટ કવિકર્મ ગણાય એમ મારું સ્પષ્ટ મંતવ્ય છે. જો બીજું ઉદાહરણ આપું. ટાંકે તડ ને શાહી ખૂટે, કાળ સતત વિસ્મયને લૂંટે, સ્પંદન બુઠ્ઠા થઈને તૂટે, તોય ગાવાનું. આગળનું જે અંજની ચતુષ્ક હતું એમાં તોય જાવાનું એમ હતું, અને હવે કવિ કહે છે તોય ગાવાનું. આ એક મનુષ્ય નિયતિ અને મજબૂરી અથવા એના ઉપરનો એક વિશિષ્ટ સકંજો એ વ્યક્ત કરવા માટે પહેલા પરિસ્થિતિનું ચિત્રણ કરવાનું, અને પછી એના ઉપર એક એવું ઢાંકણ મૂકવાનું કે જેનાથી આખી વાત અકબંધ સ્વરૂપે આપણી પાસે આવે. અંજની કાવ્યનું વળી એક ઉદાહરણ લઈને હું ટૂંકમાં પછીની થોડીક વાત કરીને મારી વાત પૂરી કરીશ.
સૂરજ પૂર્વ અને પશ્ચિમની, હવે જો અહીંયા એક આખું પ્રકૃતિનું ચિત્ર છે. સૂરજ પૂર્વ અને પશ્ચિમની ખરલ બનાવી ઘૂંટે લાલી, સાંજ સવારે એનું ઉડવું કુંદ બન્યું જાસૂદ. એક જાસૂદનું ફૂલ કેવી રીતે નિર્માણ પામે છે એની સાથે આ આગળની ત્રણેય પરિસ્થિતિઓને કવિ જોડે છે. જુઓ કે અહીં બહુ જ સહેલાઈથી આપણને ગળે ઉતરી જાય એવું નથી. અહીં કવિતાની કૂંચીઓ કામે લગાડવી પડે. અહીં અર્થ વિલંબન છે, અહીં અર્થને ક્યારેક ઇષ્ટાપત્તિથી જોવો પડે, અહીં ક્યારેક અર્થને ખસેડીને બીજો અર્થ મૂકવો પડે. અહીં શબ્દ જે રીતે બીજા શબ્દ સાથે જોડાતો હોય એને એ રીતે જોડી ન શકીએ અને આપણને ત્યાં અટકી જવા માટે ફરજ પડે. આ પ્રકારના બધા અવરોધો પણ આવે છે. ઉત્તમ કવિતાના આસ્વાદમાં ભાવક માથે જે જવાબદારીઓ હોય છે એવી કેટલીક જવાબદારીઓ મૂકવાનો પણ કવિનો જાણે અહીં આશય હોય, જાણે અજાણે પણ એવું આપણને લાગ્યા વગર રહેતું નથી. ઠાલા 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 છીએ, ભીડ વગરના રસ્તા છીએ, પાંખ વિનાના માળા છીએ, કોઈ ના જાણે. બહાર થકી બટકીને બેઠા, અંદરને અડકીને બેઠા, ખાલીપો ખડકીને બેઠા, કોઈ શું જાણે. પહેલા ચતુષ્પાદમાં કહ્યું કોઈ ના જાણે, અને બીજા ચતુષ્પાદમાં કહે છે કોઈ શું જાણે. એટલે ભ્રાંતિ અને ભ્રાંતિનું નિરસન બંનેની વાત આવી જાય. અને અંદરને અડકીને બેઠા આવી એક ગૂઢ પંક્તિ વચ્ચે એવી રીતે કવિ શેરવી દે કે જેથી આપણને કવિનો કોઈ એવી બાબત પ્રત્યેનો સંકેત સમજાય કે જે સરળ સપાટી પરનો ન હોય પણ કોઈક આધિભૌતિક, કોઈક એવા વિશિષ્ટ સંકેતને લઈને આવતો હોય એવો હોય. થોડીક વાત હું કવિએ પ્રયોજેલા અભ્યસ્ત છંદો વિશે પણ કરી લઉં, જેથી કરીને ગઝલેતર રચનાઓ વિશેની આ આખી મારી વાતનો પિંડ પૂરેપૂરો બંધાઈ જાય. અભ્યસ્ત છંદમાં કવિએ એવા છંદોનો ઉપયોગ કર્યો છે જે મોટે ભાગે અષ્ટકલ માત્રામાં હોય. આ માત્રાઓને આપણે કટાવનો લય એવી રીતે પણ ઓળખીએ છીએ. અને એમાં કવિનું એક બહુ જાણીતું કાવ્ય છે શાહમૃગ. એનો ઉલ્લેખ તો હું અત્યારે કરી દઉં, પણ જરૂર લાગશે તો એની પંક્તિઓ બે પાંચ હું વાંચી સંભળાવીશ. પણ કેવી રીતે એને એને નાના મોટા લયાવર્તનોમાં મૂકે છે એ જુઓ. જંગલ ઓથે અંધકારનો મહિષ ઘસે છે કાયા, એના નસકોરાનો અવાજ ઘૂમે, ધ્રુજે અવાજ સુણી પાન, પાનમાં પંખીઓના ગીત હવે તો ડૂબે, ડૂબતા લયમાં જંગલ આખું સરકે, જંગલ આખું ફરકે. તમે જો કે આ દરેક ખંડનું જે વાહ અંતિમ બિંદુ છે એ ક્રિયારૂપ છે. અને એ ક્રિયારૂપને કવિએ એવી રીતે સંયોજ્યું છે જેથી કરીને આપણી ઉત્કંઠા આ એક એક પંક્તિની સાથે જડાયેલી અને જોડાયેલી રહે. એટલે એનાથી પદ્યનો જે લય છે એની ગતિ પણ આપણને અનુભવાય અને એની સાથે જે વાત થઈ રહી હોય એની જે ધરી હોય એ પણ આપણને પકડાય. આ આખી વાત આમ હું બોલું અને તમે સાંભળી લ્યો અને તમે સમજી લ્યો એટલી સીધી સાદી તો છે નહીં. એને વળી વળીને આવર્તન રૂપે જ્યારે આપણી શ્રુતિમાં ભરીએ ત્યારે જ એનો મર્મ આપણે પામી શકીએ. બાકી તો આપણને એ ભાષાની કળા લેખે જ અત્યારે તો પમાય. હું ટેકરીઓ ભીત અને લીમડો એવા શીર્ષકનું આ કવિનું એક દીર્ઘ કાવ્ય છે. અને એ આ લયમાં અદ્ભુત રીતે કવિ આલેખે છે.
હજી કેટલા જન્મ અમારે ધરવા બાકી, ચાર ભીતની વચ્ચે મારામાં ખળભળતું નભ અકળાતું, અડી ભીતને બહાર ફરકતા લીમડાનો ફરકાટ સરકતો. આ ફરકતો અને સરકતો એની સાથે જે ગતિનો સંદર્ભ છે, ફરકાટ એ એવી ગતિ છે કે જે પોતાનામાંથી છૂટી નથી પડી શકતી, અને સરકવું એ એવી ગતિ છે કે જે સ્થિતિને પામી નથી શકતી અથવા તો સ્થિતિને છોડીને જે આગળ વધે છે. આ બંને પરિમાણોને ફરકતો અને સરકતો એવા સીધા સાદા શબ્દોથી કવિ લયમાં કેવી રીતે ગૂંથે છે એ તો એના પર સ્થિર થઈએ ત્યારે સમજાય, ત્યારે પમાય. અત્યારે તો આ વાત આમ ઉતાવળે થાય. લીમડાની લીંબોળીઓમાં સળવળતું મારું વિશ્વ, લીંબોળીના ઠળિયે વળગ્યું બ્રહ્મ. બાઈ મીરા રે, હું તો કડવો લીમડો ઘોડીશ. કડવો તે લીમડો ઘોળમાં એનો આખો સંદર્ભ એ ઇન્ટરટેક્સ્ચ્યુઅલ સંદર્ભમાં તમે જોઈ શકો કે આખું આંતરકૃતિત્વ કેવી રીતે એક કવિતામાં વિશિષ્ટ રીતે નિર્માણ પામે છે. વસંત તિલકા જેવો છંદ અને એમાંથી મિશ્રોપ જાતિમાં કવિ કેવી રીતે સરી જાય છે, જો એનું એક ઉદાહરણ આપું. તારા પીળા નગરમાં પદચિહ્ન મારા, આ વસંત તિલકા છે. તારા પીળા નગરમાં પદચિહ્ન મારા, હું શોધતો પણ નહીં લવલેશ ક્યાંય. ને આ પંક્તિઓ પૂરી થાય ત્યાં તરત એ મિશ્રોપ જાતિમાં સરી જાય છે. થોડી લીલી છમ શક્યતા કે બે ચાર શ્વાસોય ભરું નિરાતમાં. ઇન્દ્રવજ્ર અને ઉપેન્દ્ર વજ્રના ચરણો સાથે આ વસંત તિલકા જોડી દેતા કવિ કેવી રીતે છંદના જુદા જુદા આયામો પોતાના ભાવોના આલેખનની ગતિ સાથે જોડી આપે છે એ વિચારવા જેવું છે. મને એક વાત અહીં યાદ આવે છે સંજુ. ભાવનગર એકવાર મનોજભાઈ ઘરે આવેલા અને ત્યારે એમનો આ ગઝલ સંગ્રહ હસ્તપ્રત એ તાજો પ્રગટ થયેલો, અને એમાંની એક ગઝલ મને એમણે બતાવી. મને કે વિનોદાનો છંદ ઓળખી બતાવો. એટલે મારે તો ગઝલનો છંદ જ કહેવાનો હતો કે આ રમલ છે કે કામિલ છે કે મુદ્દારી છે કે બીજો કોઈ, પણ મેં તરત કહ્યું કે શિખરીણી. તો એકદમ ચમકી ગયા કે આ કેવી રીતે ખ્યાલ આવ્યો. તો શિખરીણીમાં ગઝલ એનો પ્રયોગ હસ્તપ્રતની એક ગઝલમાં છે, એ જોવા જેવો છે. તો કવિએ ક્યાં ક્યાં કઈ રીતે આ ગઝલથી અલગ પડતી એવી મુદ્રાને પોતાના બળે પ્રયોજી બતાવી છે એ પણ જોવા જેવું છે. આ મને વચ્ચે યાદ આવ્યું એટલે કહ્યું. તો આ મુક્ત છંદની કવિતા, છંદની કવિતા, માત્રામેળ કવિતા, અભ્યસ્ત છંદો, અંજની કાવ્યો, આ બધું જ એમનું ગઝલેતર કાવ્ય સર્જનનું રૂપ છે એમ આપણે કહી શકીએ. એમની બહુ જ જાણીતી રચના શાહમૃગો. શાહમૃગ એવું પક્ષી છે કે જે પોતાના ઉપર કોઈ આપત્તિ આવે ત્યારે પોતાનું માથું એ જમીનમાં છુપાવી દે. એટલે એ એવી ભ્રાંતિ અનુભવે કે પોતાના ઉપર કોઈ આપત્તિ નથી, પણ વાસ્તવમાં આપત્તિ તો હોય જ છે. આ આખી વાતને શાહમૃગના પ્રતીકથી એમણે એક કાવ્યમાં મૂકી આપી છે. વારંવાર અમે મુશાયરા કવિ સંમેલનમાં જ્યારે જ્યારે સાથે હોઈએ ત્યારે મેં જોયું હતું કે શ્રોતાઓ શાહમૃગો સાંભળવા માટે મનોજભાઈને ફરમાઈશ કરતા અને મનોજભાઈ સંભળાવતા. મને કેટલીક પંક્તિઓ હું વાંચું છું, એ વાંચું ત્યારે મને બિલકુલ એ સાક્ષાત જાણે દેખાઈ રહ્યા હોય અને એમના અવાજમાં હું બોલી રહ્યો એવી પ્રતીતિ અત્યારે થઈ રહી છે. શાહમૃગોને જોવા આવે નગર, શાહમૃગોને જોવા આવે ગામ, ગામની સીમ સીમમાં ઘૂઘરિયાળી વેલ.
વેલમાં બેઠો વાણિયો, કઈ કાગળ લખતો, કાગળમાં બે પૂતળીયું, કઈ હસતી રમતી વાતો કરતી, વાતોમાં એ શાહ મૃગોના સપના જોતી. શાહ મૃગોને રૂપે મોતી, શાહ મૃગોને કહેતી, શાહ મૃગો, ઓ શાહ મૃગો, અમને વરવા આવો, અમે તરસીએ રૂપ તમારું, અમને હરવા આવો. પૂતળીઓએ બાળપણામાં હોળી ખાડે વહેલી સવારે કંકુ છાંટી દીવો મૂકી કરી નાગલા કર જોડીને ઘર માગ્યું તું શાહ મૃગોની, વર માગ્યા તા શાહ મૃગોના. શાહ મૃગો તો બાળકના સપનામાં આવે, પરીઓ સાથે આવે. શાહ મૃગો તો, હું વાંચું તો આગળ અમને આમ વાંચી જ જાવ એવું થાય, પણ કવિ લયની સાથે, છંદની સાથે અને પોતાના ભાવ અને વિચાર સાથે ગઝલ સિવાયના કાવ્ય સ્વરૂપમાં કેવી રીતે કામ પાડે છે એનું આ એક નાનકડું પણ વ્યંગાવલોકન કહી શકાય એવું મેં કશું કહ્યું. કવિનો શબ્દ એ મનોજભાઈના શબ્દોમાં જ જો હું કહું તો એનો કોઈ વિકલ્પ નથી. અને આ આખું જે કવિનું સત્ય છે એ એવી રીતે વ્યક્ત થાય જેથી કરીને એનું કેવળ કોષગત અર્થમાં સીમાંકન ન થાય, પણ એની બહાર એ નીકળી જાય. સરવાળે તો જે મનુષ્યને આપણે જોઈ રહ્યા હોઈએ છીએ એ મનુષ્યની અંદર રહેલી એની જે ભાવ સૃષ્ટિ છે એનો આસ્વાદ અને એનું આકલન આપણે કરવાનું હોય છે. મનોજ ખંડેરિયા નામે એક વ્યક્તિ, એ ન કેવળ વ્યક્તિ પણ એક એવો ભાવપૂર્ણ પિંડ કે જેને આપણે સતત આપણા અસ્તિત્વ સાથે જોડતા રહીએ, આપણી ભાવ સૃષ્ટિ સાથે જોડતા રહીએ અને એક ભાવાંતરનો અનુભવ કરતા રહીએ એમની સાથે, એવી એક વ્યક્તિમત્તા એ મનોજ ખંડેરિયા છે. એટલા બધા આત્મીય સ્વજનની કવિતા વિશે આમ ઉડઝૂડ વાત કરી નાખવી એ લગીરે ગમે નહીં, પણ હું એમ કહું કે એટલી બધી અભ્યાસક્ષમ એવી એમની આ રચનાઓ છે કે જે કોઈ પણ અભ્યાસીને એમાં ઊંડા ઉતરવા પ્રેરે, એટલું જ નહીં એનું ઉત્ખનન કરવા પ્રેરે, એના તળ તાગવા પ્રેરે, અને એ સ્થળે પહોંચ્યા પછી પણ હંમેશા એવું લાગ્યા કરે કે આ કવિએ જે કંઈ અભિવ્યક્ત કર્યું છે એ પામવા માટે આપણે હજી ક્યાંક ટૂંકા પડીએ છીએ. હજી આપણને એવું લાગ્યા કરે કે એને જે કંઈ અનુભવાયું છે એ મશાલનો પ્રભાવ અને એ હાથ બળતો હોવાની પીડા એ આપણા સુધી ક્યારેક જ પહોંચે છે, કારણ કે આપણી પહોંચની પણ કેટલીક મર્યાદા હોય. આવા એક ઉત્તમ મિત્ર, એક ઉત્તમ સ્વજન અને આપણી ભાષાના એક ઉત્તમ કવિને આ નિમિત્તે યાદ કરવાનું બને છે એનો અત્યંત આનંદ છે. પૂર્ણિમાબેન, એમના પત્ની, એ પણ એવા અંગત સ્વજન, કદાચ અત્યારે એ સાંભળી રહ્યા હશે, તો એવું લાગે છે કે જાણે એમનું સખ્ય એ પણ વારંવાર એમની આ રચનાઓમાં પ્રગટ થતું રહ્યું છે અને એ નિમિત્તે એમની ગઝલોમાં એમનો પ્રાણ ધબકતો રહ્યો છે. આપણે એ પરમ કવિ ચેતનાને વંદન કરીએ અને આપણી ભાષામાં સાતત્યપૂર્વક એમનો શબ્દ વિદ્યમાન રહે અને એનું તેજ પ્રગટાવતો રહે એવી અભિલાષા રાખીએ. ગુજરાત સાહિત્ય અકાદમીનો અને સાગર તારો ખાસ સંજુતે બહુ સરસ વાત કરી અને એ મને એટલી બધી યાદ અપાવતી હતી મનોજભાઈની કે મને એમ થયા કરતું હતું કે જાણે હું આંખો બંધ કરીને એમને સાંભળી રહ્યો છું. આટલી આત્મીય પ્રતીતિ કરવા બદલ હું સૌનો આભાર માનું છું.
ઓસ્ટ્રેલિયામાં મેલબર્નમાં બેઠા બેઠા રાતના 1:45 વાગે હું આ કવિનો જે રીતે સાક્ષાત્કાર કરી રહ્યો છું એમાં સ્થળ અને સમય બંને ઓગળી જાય છે અને મારો આ ઉજાગરો એ મારા માટે જાગરણ બની જાય છે એમ છે. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ વિનોદભાઈ. એટલે આ બે જે વક્તાઓ છે એટલા કાવ્ય વિશે, ગઝલ વિશે, ગઝલેતર કાવ્ય વિશે બોલવા માટે એટલા બધા અધિકારી છે કે એમના પછી મારે કશી પૂર્તિ કરવાની તો જરૂર હોય જ નહીં. હું તો બસ એક કડીનું કામ કરી શકું અને ક્યાંક ક્યાંક એમનું જે જીવન સંદર્ભ આપવાનું કામ હોય થોડુંક એમનો બોજો ઓછો કરી શકું. એના સિવાય મારી કશી આમાં ભૂમિકા ન હોય. પણ બંને વક્તાઓએ આપણને ખૂબ જ આનંદ કરાવ્યો છે. મનોજ ખંડેરિયાની કાવ્ય સૃષ્ટિને આપણી સમક્ષ પ્રત્યક્ષ કરી આપી છે. એક મને ગમતો એમનો બહુ શેર છે, ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા, અમારામાં જ ઈચ્છા ના હરણ દઈ અમને દોડાવ્યા, બધાને દોડવા માટે દીધા સપનાને આશાઓ, અમે કંભાગી કે ના કંઈ પણ દઈ અમને દોડાવ્યા. મને પર્સનલી આ બહુ ગમતી વાત છે. અને છેલ્લે આપણે ફરીથી બંને વક્તાઓનો બહુ જ હૃદયપૂર્વક આભાર માનું છું. અને એમણે આપણને મનોજ ખંડેરિયાને કાવ્ય પ્રત્યક્ષ કરી આપ્યા એ બદલ સૌ શ્રોતાઓની પણ લાગણી મારા જેવી જ હશે. છેલ્લે બસ મનોજ ખંડેરિયાની પંક્તિ સાથે હું મારી વાત પૂરી કરું. લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ, લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ, ગુલમોર મારી લાગણીનો પાથરી જઈશ, મારો અભાવ મોરની માફક ટહુકશે, ઘેરાશે વાદળો અને હું સાંભળી જઈશ. સમગ્ર ઉપક્રમના આયોજન માટે સહાય કરવા બદલ હું ગુજરાત સાહિત્ય અકાદમીના પદાધિકારીઓ મહામાત્ર શ્રી હિંમત ભાલોડિયા અને અધ્યક્ષ શ્રી વિષ્ણુ પંડ્યા આ બંનેનો ખૂબ ખૂબ આભારી છું. અને તેમણે જે મનોજ ખંડેરિયાના શબ્દ કર્મને બિરદાવવાનો જે આ ઉપક્રમ યોજ્યો એ બદલ આપણે સૌ એમના આભારી રહીશું. બંને વક્તાઓનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. અસ્તુ. થેન્ક યુ.